થરાદ શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાએ લોકોની મુશ્કેલીઓ વધારી છે। હાઈવેથી મેઇન બજાર તરફ જતા માર્ગ પર બારલી માતાજી નજીક ગટર ઉભરાવાની સમસ્યા સતત જોવા મળે છે। આ મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે આ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે। નગરપાલિકા માત્ર ઉપરછલ્લી કામગીરી કરે છે। 2 થી 3 દિવસ સુધી ગટર ઉભરાતી રહે છે। પાલિકા તરફથી કોઈ નક્કર કાર્યવાહી થતી નથી। ગટરના ગંદા પાણીથી વેપાર ધંધા પર નકારાત્મક અસર પડી રહી છે। આરોગ્યની દ્રષ્ટિએ પણ આ સ્થિતિ જોખમી બની છે। સ્થાનિક રહીશો અને વેપારીઓએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે। વેપારીઓએ આ સમસ્યાના કાયમી નિરાકરણની માંગ કરી છે। નો કાયમી વાસ્તે સોલ્યુશન થાય એવી મારી નરમ વિનંતી સાહેબશ્રીને। બરોબર, આ ભૂગર્ભ ગટર કાયમી 71 2 5 સાફ સફાઈ થઈ જાય છતાં આ ગટર ઉભરાય છે। બરોબર, આ જગ્યા છે આ બારલી માતાનું મંદિર, માર્કેટ યાર્ડ રોડ, થરાદ। રજૂઆત કરવા છતાં અમારી આ ગટરનો કોઈ નિકાલ આવતો નથી। 24 કલાક પાણી ભરાયેલું પડ્યું રહે છે અને નગરપાલિકાને અમારી નમ્ર વિનંતી છે કે આ સમસ્યાનો અમને